તો વિદ્યાર્થી મિત્રો, ધ બ્રોગલી સિદ્ધાંત વિશે હવે આપણે થોડું જોઈએ. ઈસવીસન 1924માં ફ્રેન્ચ ભૌતિક વિજ્ઞાની ધ બ્રોગલીએ આ સિદ્ધાંત આપ્યો. એ સિદ્ધાંત પ્રમાણે એમણે એવું સૂચવ્યું કે વિકિરણની માફક, પ્રકાશના કિરણની માફક દ્રવ્ય પણ કણ અને તરંગ સ્વરૂપ ધરાવે છે. એટલે કે ફોટોનની માફક ઇલેક્ટ્રોન પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે. એટલે કે દરેકે દરેક ગતિશીલ કણ એ તરંગ સ્વરૂપ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે એવું જોયું કે તરંગ એ કણ સ્વરૂપ ધરાવે છે, અને હવે આપણે જોવાનું છે કે દરેક ગતિશીલ કણ, માની લો કે ઇલેક્ટ્રોન, એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. ધ બ્રોગલીએ દ્રવ્યની તરંગ લંબાઈ અને એના વેગમાન વચ્ચે સંબંધ દર્શાવતું એક સમીકરણ આપ્યું, જેને ધ બ્રોગલી તરંગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સમીકરણ છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. p એટલે વેગમાન, વેગમાન એટલે m/v. એના પદો ઓળખાવ્યા. એની સાબિતી આપણે નીચે પ્રમાણે આપી શકીશું. પ્લાન્ક સમીકરણ, વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે E ઇઝ ઇક્વલ ટુ h/ν. એમાં E એટલે ફોટોનની એનર્જી, ન્યુ એટલે આવૃત્તિ. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ ફોટોનની શક્તિ અને એના વેગમાન વચ્ચેનો જે રિલેશન છે E ઇઝ ઇક્વલ ટુ c/p થાય છે. હવે ઇક્વેશન નંબર 2 E ઇઝ ઇક્વલ ટુ h/ν, ઇક્વેશન નંબર 3 E ઇઝ ઇક્વલ ટુ c/p. આ બંને ઇક્વેશનને સરખાવીએ તો hν ઇઝ ઇક્વલ ટુ c/p થાય. ન્યુ એટલે c/λ. સો hν ઇઝ ઇક્વલ ટુ h/c/λ ઇઝ ઇક્વલ ટુ cp. તો c અહીંયાથી ઉડી જશે, તો લેમ્બડાને સબ્જેક્ટિંગ ફોર્મમાં લઈએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. ગતિ કરતા ફોટોનની તરંગ લંબાઈ મળી, અને p એટલે વેગમાન, એની જગ્યાએ m/v મૂકીએ તો આ ઇક્વેશન મળ્યું આપણને. તો આના પરથી ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે તરંગ લંબાઈ એ દળના પણ વ્યસ્ત પ્રમાણમાં છે અને વેગના પણ વ્યસ્ત પ્રમાણમાં છે. ઇલેક્ટ્રોન એ પ્રકાશના તરંગોની માફક વિવર્તન અને વ્યતિકરણ પણ દર્શાવે છે. એટલે કે એની તરંગ પ્રકૃતિ તો પ્રેક્ટિકલી સાબિત થઈ ગઈ. ઇલેક્ટ્રોન જ્યારે વિવર્તન અને વ્યતિકરણ દર્શાવે એટલે નક્કી કે તરંગ સ્વરૂપ ધરાવે છે. કારણ વિવર્તન અને વ્યતિકરણ ઘટના એવા જ પદાર્થો અથવા તો એવા જ ઘટકણો દર્શાવી શકે કે જે તરંગ સ્વરૂપ ધરાવે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે આવે છે વિદ્યાર્થી મિત્રો, એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જે રચના છે એમાં ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવનો ઉપયોગ કરેલો છે. એટલે કે ઇલેક્ટ્રોન એટલે કે કણની તરંગ પ્રકૃતિનો ઉપયોગ કરેલો છે. જ્યારે સામાન્ય એટલે સાદા માઇક્રોસ્કોપ જે આવે છે એમાં પ્રકાશના તરંગ સ્વરૂપનો ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી લગભગ 15 મિલિયન ગણું વધુ આવર્તન દર્શાવી શકાય. આ સિદ્ધાંતથી મોટા દળ ધરાવતા પદાર્થો એટલે કે સ્થૂળ પદાર્થોની તરંગ લંબાઈ માપી નહીં શકાય, એટલે એની તરંગ પ્રકૃતિ નોંધી નહીં શકાય. પણ હા, ઇલેક્ટ્રોન અને એના જેવા અતિસૂક્ષ્મ કણોની તરંગ લંબાઈ પ્રેક્ટિકલી માપી શકાશે. તો એની લિમિટેશન્સ એ છે કે મોટા પદાર્થોની તરંગ લંબાઈ કેમ નથી માપી શકાતી. તો વિદ્યાર્થી મિત્રો, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/μ ફોર્મ્યુલા, h/μ એટલે h/mv ફોર્મ્યુલા પ્રમાણે માની લો કે બ્રહ્માંડમાં પૃથ્વી એ તો એક બિંદુવત પદાર્થ કહેવાય બ્રહ્માંડની કમ્પેરમાં. તો એના માટે પણ તરંગ સ્વરૂપ એટલે કે તરંગ લંબાઈ નહીં શોધી શકાય. એનું કારણ પૃથ્વીનું દળ વધારે હોય અને એનો વેગ પણ બ્રહ્માંડમાં વધારે હોય. એટલે આ ફોર્મ્યુલામાં જો દળ અને વેગ બંને વધી જાય તો તરંગ લંબાઈ ઘટી જાય, અને એટલી હદે ઘટી જાય
કે પ્રેક્ટિકલી એને માપી શકાય નહીં અને તરંગ લંબાઈ ના માપી શકાય તો એ તરંગ સ્વરૂપ ધરાવે છે એવું કહી શકાય નહીં. એટલા માટે મોટા પદાર્થો માટે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. હવે એક સિદ્ધાંત છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગ એવું કહે છે કે ગતિશીલ સૂક્ષ્મ કણના સ્થાન અને વેગ અથવા વેગમાન બંને એક સાથે ચોકસાઈપૂર્વક તમે નહીં માપી શકો. એનું ગાણિતિક સ્વરૂપ આ રીતે દર્શાવ્યું છે. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ h/4π. અહીંયા ડેલ્ટા એક્સ એટલે શું? તમે જો સ્થાનનું મૂલ્ય માપો તો એમાં જે અનિશ્ચિતતા અથવા તો ભૂલ આવે એને આપણે ડેલ્ટા એક્સ કહીએ છીએ, અને વેગમાનનું મૂલ્ય માપો અને એમાં જે અનિશ્ચિતતા આવે એને આપણે ડેલ્ટા પી કહીએ છીએ. તો હાઇઝનબર્ગનું કહેવું એવું છે કે આ બંને એક સાથે તમે ચોકસાઈપૂર્વક નહીં માપી શકો. જો આને ચોકસાઈપૂર્વક માપવા જશો તો એના વેગમાનમાં એરર વધશે, અને જો વેગમાનને ચોકસાઈપૂર્વક માપવા જશો તો સ્થાનમાં એરર વધશે. એટલે કે વેગમાનની અનિશ્ચિતતા એટલે કે એરર ઘટાડવા જઈશું તો સ્થાનના માપેલા મૂલ્યની એરર વધશે, અને સ્થાનના માપેલા મૂલ્યની એરર ઘટાડવા જઈશું તો વેગમાનના માપેલા મૂલ્યની એરર વધશે. વિદ્યાર્થી મિત્રો, બોહરના પરમાણુ નમૂનાના નિષ્ફળતાના કારણો જોવાના છે. બોહરના મત મુજબ ઇલેક્ટ્રોન ઋણભારિત કણ છે અને કેન્દ્રની આસપાસ નિશ્ચિત પથ ઉપર એ ગતિ પણ કરે છે. આવું ત્યારે જ કહી શકાય કે જ્યારે ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગ બંને ચોકસાઈપૂર્વક માપી શકાયા હોય. પણ હાઇઝનબર્ગના સિદ્ધાંત મુજબ તો સ્થાન અને વેગ બંને એક સાથે માપવા મુશ્કેલ છે, શક્ય જ નથી. તો બોહરનો નમૂનો દ્રવ્યના એટલે કે ઇલેક્ટ્રોનના કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપને ધ્યાનમાં લેતો નથી, જે હાઇઝનબર્ગના સિદ્ધાંતનું વિરોધાભાસ થયો. વળી બોહરનો પરમાણુ નમૂનો એકથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને લાગુ પણ પાડી શકાતો નથી. એ પણ આપણે પહેલાં જોયેલું, જે એની નિષ્ફળતાનું મોટું કારણ છે. અગાઉ પણ આપણે બોહરના નમૂનાની મર્યાદાઓ જોઈ હતી, પણ એના નિષ્ફળતાના કારણમાં આ એક કોન્સેપ્ટ પણ ભાગ ભજવે છે. નવો કોન્સેપ્ટ છે પરમાણુનો ક્વાન્ટમ યાંત્રિકી નમૂનો. ક્વાન્ટમ એટલે અહીંયા અતિસૂક્ષ્મ કણ એવો ઉલ્લેખ થાય છે. વિજ્ઞાનની જે શાખા દ્રવ્યની દ્વિપ્રકૃતિ એટલે દ્વિ સ્વભાવ એટલે કણ અને તરંગ બંનેને ધ્યાનમાં લે એને ક્વાન્ટમ યંત્રશાસ્ત્ર કહીએ છીએ. જે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર હતું એટલે જૂનું, એને ચીરસમ્મત યંત્રશાસ્ત્ર કહે છે. ન્યૂટનની ગતિના નિયમો પર જે આધારિત હતું એ સ્થૂળ કણોને સમજાવી શકે છે. સ્થૂળ કણો એટલે મોટા કણો, ગ્રહોનું કક્ષામાં ફરવું, પથ્થરનું પડવું, આ બધાને સમજાવી શકે. પણ સૂક્ષ્મ કણો જેવા કે પ્રોટોન, ઇલેક્ટ્રોનને એ નથી સમજાવી શકતો, કારણ કે યંત્રશાસ્ત્રમાં દ્રવ્યનો દ્વિસ્વભાવ તેમજ હાઇઝનબર્ગના સિદ્ધાંતોને અવગણેલા છે. હવે આધુનિક ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે એ સૈદ્ધાંતિક વિજ્ઞાન છે, થિયરિટિકલ સાયન્સ. એના પ્રમાણે સ્થૂળદર્શીય પદાર્થોને આ યંત્રશાસ્ત્ર જ્યારે લાગુ પાડીએ એટલે મોટા પદાર્થોને, ત્યારે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર એટલે કે જૂના યંત્રશાસ્ત્રમાં જેવા પરિણામો મળેલા એવા જ પરિણામો મળે છે. વધુમાં આ યંત્રશાસ્ત્ર સૂક્ષ્મદર્શીય કણો એટલે કે જે કણ તરંગ સ્વરૂપ ધરાવે છે એનો અભ્યાસ પણ દર્શાવે છે. વળી આવા કણોના વેગના જે નિયમોને અનુસરે છે એનો પણ અભ્યાસ દર્શાવે છે. આવા કણો વેગના જે નિયમોને ફોલો કરતા હોય આવા અતિસૂક્ષ્મ કણ, એનો પણ સ્ટડી દર્શાવે છે. 1926માં હાઇઝનબર્ગે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને ઇન્ડિવિજ્યુઅલી સ્વતંત્ર રીતે સમજાવ્યું અને વિકસાવ્યું. જ્યારે ઇરવિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે આ યંત્રશાસ્ત્ર તરંગની ગતિ પર આધારિત હતું એમ કીધું. એમાં દ બ્રોગલી દ્વારા રજૂ કરાયેલી કણની તરંગ પ્રકૃતિનો પણ સમાવેશ કર્યો, અને એ માટે એઓએ 1933માં નોબેલ પારિતોષિક પણ મેળવ્યું.
એમના મત મુજબ, ઇરવિન શ્રોડિંજરના મત મુજબ અચળ ઉર્જા ધરાવતી પ્રણાલી એટલે કે અણુ કે પરમાણુ માટેનું શ્રોડિંજર સમીકરણ એચ કેપ સાય ઇઝ ઇક્વલ ટુ ઈ સાય દ્વારા દર્શાવી શકાય. અને હેમિલ્ટોનિયન એચ પણ કહે છે. એ ગાણિતિક કારક છે એક પ્રકારનો, જેને હેમિલ્ટોનિયન કારક પણ કહેવામાં આવે છે. શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે આ સમીકરણનો ઉપયોગ કરી પ્રણાલીની કુલ ઉર્જા નું ઇક્વેશન આપ્યું. એટલે કે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સતત રોટેટ થતો હોય તો એની ગતિના સમીકરણો એમણે વિકસાવેલા. નેક્સ્ટ ટોપિક છે પરમાણુની કક્ષા અને કક્ષક. આની થોડી ડિટેલ સમજવાની છે. તો કક્ષા કોને કહીશું? બોરની માન્યતા પ્રમાણે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે એ માર્ગને કક્ષા કહેવાય. જ્યારે કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે હોય, સૌથી વધારે હોય, એવા એરિયાને આપણે કક્ષક કહીએ છીએ. કક્ષાઓ વર્તુળાકાર જ હોય છે. જ્યારે કક્ષકના આકાર અલગ અલગ હોઈ શકે. વર્તુળાકાર હોવાના કારણે કક્ષામાં કોઈ દિશાકીય ગુણ અથવા દિશાકીય લાક્ષણિકતા નથી, જ્યારે કક્ષકમાં દિશાકીય લાક્ષણિકતાઓ છે. કક્ષાઓને કેપિટલ કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ વગેરે સિમ્બોલ્સથી આપણે ઓળખીએ છીએ, વગેરે સંજ્ઞાઓથી ઓળખીએ છીએ. જ્યારે કક્ષકોને સ્મોલ એસ, પી, ડી, એફ વગેરે સંજ્ઞાઓથી દર્શાવીએ છીએ. કક્ષાને મુખ્ય ક્વોન્ટમ અંક સ્મોલ એન દ્વારા દર્શાવીએ છીએ અને કક્ષકોને ગૌણ ક્વોન્ટમ અંક સ્મોલ એલ દ્વારા દર્શાવીએ છીએ. કક્ષાઓ એ ઇલેક્ટ્રોનની શક્તિની મુખ્ય સપાટીઓ છે, જ્યારે આ ઇલેક્ટ્રોનની શક્તિની ગૌણ સપાટીઓ છે. કક્ષા એ ઇલેક્ટ્રોનની સમતલીય ગતિ દર્શાવે છે, જ્યારે કક્ષક એ ઇલેક્ટ્રોનની ત્રિપરિમાણીય ગતિ દર્શાવે છે. કક્ષામાં ઇલેક્ટ્રોન 2n² સૂત્ર પ્રમાણે આપણે ભરીએ છીએ. એ તમે નીચલા ધોરણોમાં પણ જોયેલું હશે. અને કક્ષકની વાત કરીએ તો કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય. તો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ થોડા ક્વોન્ટમ અંકો વિશેની. એમાં સૌથી પહેલાં હમણાં આપણે જોયો એમ મુખ્ય ક્વોન્ટમ અંક. મુખ્ય ક્વોન્ટમ અંક એ શૂન્ય સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. દાખલા તરીકે n = 1, 2, 3, 4 વગેરે. દરેક કક્ષામાં n² કક્ષકો હોય ને એમાં 2n² જેટલા ઇલેક્ટ્રોન હોય. દાખલા તરીકે n = 1 કક્ષા લઈએ એટલે પહેલી કક્ષા, જેને આપણે કે કક્ષા કહીએ છીએ અથવા તો કે કોષ કહીએ છીએ. તો એમાં n² કક્ષકો એટલે n = 1 અહીંયા મૂકો તો એક કક્ષક થાય અને એ એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય. એવી જ રીતે n = 2 લઈએ તો L કક્ષા હોય અને અહીંયા મૂકીએ તો 2² એટલે કે 4 કક્ષક હશે અને એક કક્ષકના 2 ઇલેક્ટ્રોન લખે ટોટલ 8 ઇલેક્ટ્રોન હશે. એ જ રીતે n = 3 લઈએ તો 9 કક્ષક અને 18 ઇલેક્ટ્રોન. n = 4 લઈએ તો 16 કક્ષક અને 32 ઇલેક્ટ્રોન. મુખ્ય ક્વોન્ટમ અંકની ઉપયોગિતા એ છે, દાખલા તરીકે હું એમ કહું કે આ પરમાણુનું કેન્દ્ર છે, આ ભ્રમણ કક્ષા નંબર 1, આ 2, આ 3 આ રીતે હોય તો n = 1, 2, 3 ના આધારે તમે કક્ષાનું કદ નક્કી કરી શકો. ધારો કે n = 3 વાળી કક્ષાનું કદ વધારે હોય 2 કરતાં. એ જ રીતે કક્ષાનો ક્રમ પણ તમે નક્કી કરી શકો મુખ્ય ક્વોન્ટમ અંક જાણતા હોય તો. કેન્દ્રથી જેમ દૂર જઈએ એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે તો એવા ઇલેક્ટ્રોનની એનર્જી વધે. એટલે કે જેમ તમે ક્વોન્ટમ અંક વધારતા જશો એમ એનર્જી વધતી જશે.
તો ક્વોન્ટમ અંકના મુખ્ય ક્વોન્ટમ અંકના આધારે એનર્જી વિશેની બી વાત કરી શકાય. હાઇડ્રોજન અને એના જેવા બીજા ઘટક કણો કે જેમાં એક જ ઇલેક્ટ્રોન છે, એના માટે ઉર્જા અને કદનો આધાર માત્ર મુખ્ય ક્વોન્ટમ અંક ઉપર છે. હવે જોઈએ છે ગૌણ ક્વોન્ટમ અંક. એને કોણીય વેગમાન ક્વોન્ટમ અંક પણ કહે છે, અથવા તો એઝ્યુમિથલ ક્વોન્ટમ અંક તરીકે પણ ઓળખાય છે. એનું મૂલ્ય 0 થી લઈને n-1 સુધીનું હોય છે. n=1 લઈએ તો અહીંયા 0 થી લઈને n-1 માં n ની કિંમત તમે 1 મૂકો તો 0 થી લઈને 0, એટલે કે l=0 થયું. અને n=1 માં મેં કીધું હતું તમને એક કક્ષક હોય, અને જો l= એમાં બી 0 હોય તો s કક્ષક હોય, પણ પહેલા ક્વોન્ટમ અંકમાં છે એટલે એને 1s કક્ષક કહેવાય. n=2 લઈએ તો l=0 to n-1 એટલે 0 to 2-1, એટલે કે 0 થી 1 એટલે કે 0 અને 1. જો 0 હોય તો હમણાં મેં કીધું s કક્ષક છે, અને 1 હોય તો તમે યાદ રાખો p કક્ષક છે. પરંતુ અહીંયા મુખ્ય ક્વોન્ટમ અંક 2 હતો. મુખ્ય ક્વોન્ટમ અંક 2 હતો એટલે આ બંને કક્ષકોની આગળ 2s અને 2p લાગશે. એવી જ રીતે n=3 હોય તો l=0 થી n-1 એટલે 0 થી 3-2 એટલે 0 to 2 એટલે 0, 1 અને 2. તો 0 હોય તો s કક્ષક, 1 હોય તો p કક્ષક અને 2 હોય તો d કક્ષક. પણ મુખ્ય ક્વોન્ટમ અંક 3 છે એટલે આગળ 3 લગાવીશું, એટલે અનુક્રમે 3s, 3p અને 3d કક્ષક થશે. એ જ રીતે n=4 માટે 0 to 4-1 એટલે 0 to 3 એટલે 0, 1, 2 અને 3. l=0 હોય તો s કક્ષક, 1 હોય તો p, 2 હોય તો d અને 3 હોય તો f. અને મુખ્ય ક્વોન્ટમ અંક નંબર 4 દરેકમાં લગાવીશું, એટલે અનુક્રમે 4s, 4p, 4d અને 4f. આ રીતની કક્ષકો થશે. તો હમણાં મેં તમને તૈયાર કરાવ્યું એમ l=0 તો s કક્ષક, 1 તો p, 2 તો d, 3 તો f કક્ષક. એ રીતે આગળ બી લઈ શકાય. જો l=4 હોય તો સ્મોલ g કક્ષક અને 5 હોય તો સ્મોલ h કક્ષક, પણ આનો આપણે બહુ ઉપયોગ કરવાના નથી. એની ઉપયોગિતા એ છે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આનાથી જાણી શકાય અને કક્ષકોના સદિશ આકારો પણ જાણી શકાય ગૌણ ક્વોન્ટમ અંકથી. અહીંયા આપણે દર્શાવ્યું કે મુખ્ય ક્વોન્ટમ અંક નંબર 1 માં l=0, 1s કક્ષક. મુખ્ય ક્વોન્ટમ અંક નંબર 2 માં l=0 અને 1, 2s અને 2p. l=3 લઈએ, n=3 લઈએ મુખ્ય ક્વોન્ટમ અંક નંબર 3 તો l=0, 1 અને 2, 3s, 3p, 3d. અને 4 લઈએ તો 0, 1, 2, 3 પ્રમાણે 4s, 4p, 4d અને 4f. તો આ રીતે ગૌણ ક્વોન્ટમ અંક જોઈ શકાય.